નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં. તો તમારા માટે આ વિડીયો મહત્વનો છે, કેમ કે તમે જો આઈસી બ્રાન્ચમાં હો, જો તમે આઈસી બ્રાન્ચની અંદર હો, તમે એની અંદર સેમ 3 ની અંદર હો, અથવા તો તમારે સેમ 3 ના અંદર બેકલોગ હોય અને તમારે એની એક્ઝામ નજીક આવતી હોય, તમારા માટે આ વિડીયો મહત્વનો છે. તમે આને લાસ્ટ સુધી જુઓ, તમને જણાવું કે કેમ મહત્વનો છે. તો જેમ જે CM3 આઈસી ની CM3 ની અંદર કંટ્રોલ કમ્પોનેન્ટ કરીને એક સબ્જેક્ટ આવે છે, એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે જીટી ના પેપરમાં પૂછાશે 100%, એ તમને આજે હું પ્રોવાઈડ કરવાનો છું. તમે આ વિડીયોને લાસ્ટ સુધી જુઓ, જેથી તમને જાણવા મળે કે આ પેપર તમે મતલબ કે મટીરિયલ છે તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો, અને તમે એની તૈયારી કઈ રીતે કરવી, બધી જ માહિતી તમને, બધી જ ગાઈડલાઈન આ વિડીયોની અંદર કરવામાં આવશે. બરાબર, તો આ વિડીયોને તમારે લાસ્ટ સુધી જોવાનો છે. અને આઈસી ના CM3 ના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ તમને હું પ્રોવાઈડ કરીશ. કયા સબ્જેક્ટના? તો કે કંટ્રોલ કમ્પોનેન્ટ સબ્જેક્ટ છે, એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે હું તમને પ્રોવાઈડ કરીશ. એનું સોલ્યુશન તમારે તમારી બુકમાંથી કરવાનું છે, અથવા તો તમે કોઈ પણ એઆઈ નો પણ ઉપયોગ કરીને કરી શકો છો, અથવા તો જો અમારાથી શક્ય છે તો તમે એનું સોલ્યુશન પણ સાથે તમને આપવાની ટ્રાય કરશે. પણ હમણાં તો શક્ય નથી, એટલે તમારે અત્યારે તમારી જીટીયુની એક્ઝામ જે નજીક આવતી હોય તો તમારે તમારી તૈયારી શરૂ કરી દેવાની છે. અને તમે આ પીડીએફ ને મટીરિયલને ફ્રીમાં આરામથી તમે ડાઉનલોડ કરી શકો છો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો. અને આ પીડીએફ છે એ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં છે, જેથી અંગ્રેજી મીડિયમ વાળા છે એને પણ કાંઈ પ્રોબ્લેમ આવશે એની તૈયારી કરવામાં. બરાબર, અને આ મટીરિયલમાંથી તમે તૈયારી કરીને જશો તો 100% તમારે A+, ડબલ A+ ગ્રેડ અને AB ગ્રેડ પણ તમે લઈ શકો છો. જો તમે તૈયારી સારી કરશો તો તમને સારા માર્ક મળશે. બરાબર, આ રીતે તમારે તમારી તૈયારી કરવાની છે. એ તમને સમજાવું તો કે તમારે આ પીડીએફ છે ને સૌથી પહેલા ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી અને એક પ્રિન્ટ કાઢવાની છે, અને એમાં જ્યાં પણ ડાયાગ્રામ આવતા હોય એ તમારે પ્રોપર રીતે પાકા કરવાના છે, નામ નિર્દેશન સાથે. ડાયાગ્રામ સાચો હોય છે તો તમારો એ પ્રશ્ન પણ સાચો પડશે. એનું કારણ છે જીટીયુ વાળા પોતે જ કહે છે કે જીટીયુ ના પેપરની અંદર તમે ત્રીજા નંબરની સૂચના વાંચો, તેમાં એમ કહે છે કે જીટીયુમાં સાચો ડાયાગ્રામ હોય છે, તમારો સાચો ડાયાગ્રામ ફૂલ માર્કને ઇન્ડિકેટ કરે છે. જીટીયુ ના પેપરની અંદર ત્રીજા નંબરનું પ્રશ્ન મતલબ કે સૂચના છે આજ કે છે, તમે એકવાર ધ્યાનથી વાંચજો. બરાબર, તો એ આજ કહેવા માંગે છે કે તમારો ડાયાગ્રામ સાચો હોય છે તો તમને ફૂલ માર્ક એની અંદર મળશે. તો તમારે ડાયાગ્રામ પહેલાથી તમે તૈયાર કરેલા હશે તો તમને ફેલ થવાનો ડર છે તો પણ તમારો એ દૂર થઈ જશે. અને ડાયાગ્રામ કઈ રીતે દોરવો અને પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે પેપર લખવાનું છે સૌથી પહેલા તો. બરાબર, અને ડાયાગ્રામ કઈ રીતે દોરવો અને પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર કઈ રીતે લખવું, એ બંને ટાઈપના વિડીયો આપણી ચેનલમાં નાખેલા છે. તમે જો ના જોયા હોય તો એની તમે જલ્દી ને જલ્દી જોઈ લો, અમારી ચેનલમાંથી તમે જોઈ શકો છો. અને એની તૈયારી કઈ રીતે કરવી એ પણ તમે જોઈ શકો છો. બરાબર, તો તમારે એની તૈયારી અત્યારથી શરૂ કરી દેશો. જો તમારી જીટીયુની એક્ઝામ નજીક હશે, મને ખબર છે, તો એ તમે આ વિડીયો જોવા આવ્યા હશો. બરાબર, તો મારા ખ્યાલથી તમારી એક્ઝામ 5 અથવા તો 10 દિવસની વાર હોય, જે તમે તૈયારી શરૂ કરતા હો તો તમારે રોજના 5 અથવા તો 10 પ્રશ્ન કરવાના છે. જો તમારે 5 દિવસની 3 દિવસની વાર હોય તો રોજના 10 પ્રશ્ન કરશો. તમે 30 અથવા તો 35 પ્રશ્ન આપેલા છે, તો તમારી જીટીયુ એક્ઝામ આવશે ત્યાં તમે આરામથી આ મટીરિયલ તૈયાર કરી શકો છો. જો તમને થિયરી યાદ ના રહી તો તમારે સૌથી પહેલા જ્યાં પણ ડાયાગ્રામ આવતો હોય આ પ્રશ્નની અંદર એ ડાયાગ્રામ પહેલા પાકા કરવાના છે, અને પછી થિયરી વાંચવાની. ડાયાગ્રામ પાકા કરશો એટલે એને લગતી થિયરી થોડી ઘણી તમે લખી નાખશો પેપરની અંદર, અને ડાયાગ્રામ તમારો પ્રોપર સાચો હોય છે તો તમારા માર્ક પણ સારા મળશે. બરાબર, હવે તમને જણાવું કે આ પીડીએફ તમે ડાઉનલોડ કરશો તેની અંદર એક પાસવર્ડ માંગે છે. બરાબર, એ પાસવર્ડ શું છે એ તમને લખીને અહીંયા જણાવી દઉં. તો તેનો પાસવર્ડ રહેવાનો છે કંટ્રોલ કમ્પોનેન્ટ કરીને સબ્જેક્ટ છે, એનો પાસવર્ડ છે કેપિટલમાં IN અને 40 કરીને એનો પાસવર્ડ રહેવાનો છે. ક્યાંય પણ જગ્યા નથી મૂકવાની. તમારો પાસવર્ડ છે IN કેપિટલમાં, બરાબર, અને ત્યાર પછી સ્પેસ મૂક્યા વગર 40. બરાબર, તો આ પાસવર્ડ તમે નોટ ડાઉન કરી લો, અને એનાથી તમે એની પીડીએફ તમે આરામથી ડાઉનલોડ કરીને ઓપન કરી શકો છો. હવે પાસવર્ડ મેં હટાવી દીધો છે, અને તમારે તમારી તૈયારી શરૂ કરી દેવાની રહેશે. બરાબર, અને તૈયારી શરૂ કરવાની એમાં મેં તમને કીધું એ રીતે તમારે પહેલા ડાયાગ્રામ પ્રોપર પાકા કરવાના છે. ડાયાગ્રામ સાચા હશે તો તમારે માર્ક સારા મળવાના છે 100%. બરાબર, જો તમારે બેકલોગ પેટી હોય આ સબ્જેક્ટની અંદર તો તમે ડાયાગ્રામ, તો ઓલી વખતે તમે કઈ રીતે તૈયારી કરી મને ખબર નથી, પણ આજુ વખતે હું તમને શું કહું છું, પહેલા તમે ડાયાગ્રામ પાકા કરી લો. ડાયાગ્રામ નામ નિર્દેશન સાથે પાકા કરો. પછી એક વિડીયો છે અમારો ડાયાગ્રામ કઈ રીતે દોરવા, એ પણ તમે જુઓ, જેથી તમને ખ્યાલ આવે ડાયાગ્રામ કઈ રીતે દોરવો. અને પછી એક પેપર સ્ટાઇલ પ્રમાણે કઈ રીતે લખવું એનો પણ વિડીયો છે. તો તમે આ વસ્તુ ખાલી પેપર સ્ટાઇલ પ્રમાણે કઈ રીતે લખવું અને ડાયાગ્રામ કઈ રીતે દોરવા એ વિડીયો જોઈને તમારા પેપરમાં તમે આ મેથડ ઉપયોગ કરશો ને તો તમારા જેટલા તમારે મારા ખ્યાલથી 10 માર્ક આવતા હશે ને ત્યાં તમારે 20 માર્ક આરામથી આવી જશે. કેમ કે જો પેપર ચેકરને જોવાની મજા આવશે તો એ તમને આરામથી સારા માર્ક આપશે. બરાબર, તો તમારે ડાયાગ્રામ પેપર કઈ રીતે લખવું એ તમને ખબર નહીં હોય મારા ખ્યાલથી, એટલે જ તમે ફેલ થતા હશો. તમારે પેપર કઈ રીતે લખવું એ તમે આ વિડીયો જોઈ લ્યો, એના માટે જ ખાસ કરીને આ વિડીયો બનાવ્યો છે. તો એ જોશો તો તમને ખબર પડશે કઈ રીતે જોવો, કઈ રીતે લખવું, કઈ રીતે મતલબ કે
ડાયાગ્રામ દોરવા બધી ખ્યાલ તમને એમાં મળી જશે. બરાબર, કઈ રીતે કરવું એ બધું. તો આ વિડીયોની લિંક જો પોસિબલ હશે તો ડિસ્ક્રિપ્શનમાં નાખીશ. કદાચ હું ના નાખી શકું, તમારે અમારી ચેનલમાં જઈ અને તમે વિડીયો જોઈ શકો છો. હમણાં થોડાક ટાઈમ પહેલા જ અપલોડ કરેલો છે. બરાબર, તો તમને આરામથી મળી જશે. અથવા તો જો નીચે વયો ગયો હોય તો તમે પ્લેલિસ્ટમાંથી પણ લઈ શકો છો જીટીની. બરાબર, એમાં પણ નાખેલો હોય છે. તો આ રીતે તમે તમારી તૈયારી શરૂ કરી દો. તમારો ટાઈમ અત્યાર લગી મસ્તી મજાકમાં જે બગાડ્યો હોય એ હવે ના બગાડો. હવે જીટીની મારા ખ્યાલથી જો 5-10 દિવસની વાર હોય તો તમારે તમારો ટાઈમ જરા પણ બગાડવાનો નથી. મોબાઈલ ને એ બધું જોવામાં સાઈડમાં મૂકી દેવાનું અત્યારે, ને તમારે તમારી તૈયારી શરૂ કરી દેવાની રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન